આણંદમાં ભારે વરસાદ થતા બોરસદ દાંડી માર્ગનું ગરનાળું ધોવાયું છે. ગરનાળું ધોવાતા આણંદ બોરસદનો માર્ગ પણ બંધ થયો છે. તંત્ર દ્વારા ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ કરાયો છે. આણંદથી બોરસદ જતા વાહનોને નાવલીથી આસોડર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં વરસેલો ધોધમાર વરસાદ આફત લાવ્યો છે. લીંબડી તાલુકાના અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 30થી વધુ ગામડાઓમાં વીજ પુરવઠો શરૂ કરવા માટે રિપેરિંગ હાથ ધરાયું છે. કાગરેટિયા, જાંબુ, ભથાણ, શિયાળી, લક્ષ્મીસર, ઉમેદપર સહિતના ગામોમાં અંધારપટ છવાયું છે. સુરેન્દ્રનગરમાં વરસેલા ભારે વરસાદથી થાનગઢમાં નુકસાન થયું છે. સિરામિક કારખાના માલિકોને રોવાનો વારો આવ્યો છે. બગડિયા ચોકડી પાસે ગોકળ ગતિએ બ્રિજની કામગીરી ચાલી રહી છે. બ્રિજની કામગીરીના લીધે વરસાદી પાણીનો નિકાલ અટક્યો છે. કારખાનેદારોનો લાખો રૂપિયાનો માલ વરસાદી પાણીમાં ધોવાઈ ચૂક્યો છે. તારીખ 26 અને 27 ઓગસ્ટ 2024ના રોજ થાનગઢમાં અતિ ભારે વરસાદ થયેલ. તેમાં અમારા સિમ્બા સિરામિક એકમમાં વરસાદી પાણી ઘૂસી ગયેલ અને તેના કારણે અમારા કારખાનામાં કાચો માલ, પાકો માલ, રો મટીરિયલ બધું પલળી ગયેલ અને અમારા જે માસ્ટરપીસ મોલ્ડ કહેવાય, જે બહુ મોંઘા આવે બરાબર, તે પણ બધા નાશ પામેલ છે. પૂરતી વીજળીના અભાવે સુરેન્દ્રનગરના સિરામિક ઉદ્યોગને નુકસાન પહોંચી રહ્યું છે. થાનગઢમાં 30 કલાક વીજ પુરવઠો ન મળતા ઉદ્યોગકારોને 50 કરોડનું નુકસાન થયું છે. થાનગઢમાં સતત 2 દિવસ સુધી વરસેલા વરસાદથી વીજ પુરવઠો ખોરવાયો છે. સતત ધમધમતા સિરામિક ઉદ્યોગ માટે 48 કલાકમાંથી 30 કલાકની વીજળી જરૂરી છે. બનાસકાંઠાના વડગામના અશોકગઢમાં દિવાલ ધરાશાયી થઈ છે. વરસાદના ભેજથી મકાનની દિવાલ ધરાશાયી થઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગામના તલાટી સરપંચે ઘટના સ્થળની મુલાકાત લીધી. પરિવારને સહાય આપવાની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.